ડીસા જઈને વિહારધામ ખાતે ઇન્ડિયા ગઠબંધનની બેઠક યોજાઈ। લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવાર ગિરીબેન ઠાકોરના પ્રચાર પ્રસાર વેગવંતો બનાવવાની કરાઈ હાકલ। બનાસકાંઠા લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવારનો ઝંઝાવાતી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે, ત્યારે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાના અધ્યક્ષસ્થાને ડીસા શહેર અને તાલુકા કોંગ્રેસની અગત્યની કારોબારી બેઠક યોજાઈ હતી। બનાસકાંઠામાં કોંગ્રેસ અને ભાજપના ઉમેદવાર દ્વારા જોરશોરથી ચૂંટણી પ્રચાર થઈ રહ્યો છે અને બંને ઉમેદવારો શહેર અને તાલુકાના ગામડાઓને ખૂંદી વળી જીતવા માટે એડી ચોટીના પ્રયાસો કરી રહ્યા છે। ત્યારે આ વખતે કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોરને જીતાડવા માટે કોંગ્રેસ સંગઠન પણ કમર કસી રહ્યું છે। તેવામાં બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં ડીસાની જૈન વિહારધામ ધર્મશાળા ખાતે ડીસા શહેર અને તાલુકાની અગત્યની કારોબારી બેઠક યોજાઈ હતી। આ બેઠકમાં કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના કાર્યકરો, હોદ્દેદારો, નગરપાલિકા, તાલુકા, જિલ્લા પંચાયતના સદસ્ય અને ચૂંટણી લડેલા, જીતેલા, હારેલા તમામ સદસ્યો સિવાય આમ આદમી પાર્ટીના સંગઠનના હોદ્દેદારો તેમજ NSUI યુથ કોંગ્રેસ, SC, ST અને OBC વિભાગના કાર્યકરો પણ હાજર રહ્યા હતા અને તમામ કાર્યકરોને ચૂંટણીમાં ઘરે ઘરે જઈ કોંગ્રેસ તરફી મતદાન કરવા માટે અને કોંગ્રેસ ઉમેદવારને જીતાડવા માટે પ્રયાસો કરવા માટેની હાકલ કરી હતી।